વગેરેનો કાંઈ વ્યવહાર થવાનો નથી. ધન કેવું તમે કમાવો? પવિત્ર, શુદ્ધ. અને એ ધન તમારું શુદ્ધ હશે, તમારી ધર્મ ઋષિ, તો તમારી કામના પણ પરમાત્માની પ્રાપ્તિ કરાવશે. શુદ્ધ કામના હશે તમારી, આમાં કોઈ ઈચ્છા તો નથી. આ જેલમાં રહે છે માણસો, 5 વર્ષ 15 વર્ષની જેલ પડે તો એને કઈ જેલમાં રહેવાનો ભાવ નથી, છતાં પણ રહે છે. એનો ભાવ તો છૂટવાનો છે. તો તમે એવી કામના કરો સંસારમાંથી મુક્તિ મળે. અને એના માટે એક જ વાત છે, મોક્ષ, મોહનો ક્ષય. 4 ક્રિયા છે એની. એમાં આ લોકો 4 ક્રિયાની વાત કરે, એમાં તો એક તો પહેલી પ્રથમ નામ સ્મરણ બરોબર છે. બાકીની 3 પ્રક્રિયા તો હઠયોગની છે. આજે નાદની એને વાત કરી, એ પણ હઠયોગ છે. અમૃતપાનની ખેસરી મુદ્રાની વાત કરી, એ પણ હઠયોગ છે. દિવ્ય દ્રષ્ટિની વાત કરી, એ પણ હઠયોગ છે. દિવ્ય દ્રષ્ટિ છે ભગવાનનું ભજન. જે દ્રષ્ટિમાં કોઈ ભેદ નથી, જે દ્રષ્ટિમાં કોઈ સ્ત્રી પુરુષ નથી, જે દ્રષ્ટિમાં કોઈ પોતાનું પરાયું નથી, એવી દ્રષ્ટિનું નામ છે જ્ઞાન દ્રષ્ટિ. દેહની આત્માથી જેને સંબંધ છે એ દિવ્ય છે. અને એ દિવ્ય છે ભગવાનનું ભજન. ત્યાં ભગવાન શિવ શું કરે છે? ભજન. ત્રીજા નેત્ર એટલે આંખનો વિષય નથી એમ. પણ આ બધું આપણા દેશમાં તો બધું હાલે. આ કરવું અસંભવ છે. જો આવું જ હોય તો ક્ષણિકમાં જ થતું હોય તો એક વાત એવી પણ છે કે જળભર જેવા તીવ્રતા વૈરાગીને હું કામ તને અવતાર થયા? એનો જવાબ એવો હોવો જોઈએ ને, જેને રાજ છૂટી ગયું, પરિવાર છૂટી ગયો, સંસાર છૂટી ગયો, આખા વિશ્વના સમ્રાટ ગંગાના તટ માથે દર્ભનું આસન બનાવી પ્રાણ અંત સમય સુધી સાધના સિવાય કાંઈ નથી કર્યું. ભોજન પ્રસાદે પણ નથી બનાવ્યો, કંદમૂળ ખાય અને ભજન કર્યું તો છેલ્લે છેલ્લેની દ્રષ્ટિ મૃગમાં જાય છે. અને બીજો અવતાર મૃગમાં થાય. પૂર્વનો જે સાધના કાળ હતો એટલે બહુ લાંબા સમય તો શરીર રહ્યું નહીં, પણ ત્રીજા અવતારમાં કન્યાકુબ્જ નગરમાં બ્રાહ્મણની પત્નીના ગર્ભમાં થાય, ત્યાં જ જન્મ થાય પહેલા જ એને હૃદયમાંથી જ્ઞાન થઈ જાય છે. અને 3 અવતાર થાય. એટલે આમ તો બધું બહુ તમે વિચારો ને તો ભગવાનને તમને એમ લાગે પ્રેમની જરૂર છે, બીજા કોઈ સાધનોની જરૂર નથી. જ્યાં સુધી પરમાત્મામાં પ્રેમ ન જાગી જાય, ભાવ ન જાગી જાય, ત્યાં સુધી મીઠાઈ છે એ તો કોઈ પણ કપડામાં તમે ખાઓ, ગળપણ તો એનું જ આવવાનું. કાળા હોય કે લીલા હોય કે કોઈ પણ હોય, ખાવાની જરૂર છે. એમ તમે ગ્રસ્તમાં આવો તોય ભલે, સંન્યાસમાં આવો તોય ભલે, ભજનની જરૂર છે. મોટરસાયકલથી પણ તમે જઈ શકશો, 4 વ્હીલ હોય તોય જઈ શકશો, સાયકલ હોય તોય તમે રાધાવદર જઈ શકો, અને કદાચ તમારા હિંમત હોય તો પદયાત્રાથી તે તમે જઈ શકો. કીર્તનથી પણ પામી જાય, સંતોની સેવાથી પણ પામી જાય, સત્સંગથી ખાલી પામી જાય. અને સખા ભાવ થઈ ગયો ખાલી ઉદ્ધવનો પરમાત્માથી. આ કપિલ ને આદિ બધા હનુમાને ખાલી ભગવાનની સેવા જ કરી, કોઈ સાધના નથી કરી. જાંબુવંતે નળ ને નીલે કોઈ ધ્યાન નથી કર્યું, ખાલી ભગવાનની સેવા કરી છે, પરમાત્માને પામી ગયા. પરીક્ષિતે જા કાંઈ કર્યું? હું કાંઈ ધ્યાન ધારણા સમાધિ કાંઈ નહીં, ખાલી નિષ્ઠા આવી ગઈ ગુરુ માથે અને વાતને સ્વીકારી લીધી. આપણે સ્વીકારતા નથી મૂળ વાત વિશે. છેલ્લા છે ને પરીક્ષિત તો, હે પાંડવોમાં છેલ્લા છે ને, પછી જન્મે જાય છે ને,
કેદારનાથ મંદિર જન્મે છે એ તો મને ઇતિહાસનો ખ્યાલ નથી હો. મેં ઠીક આવ્યું એટલે હા, મને છે. ખ્યાલ નથી. કેદારનાથ પણ મને ઇતિહાસનું જ્ઞાન બિલકુલ નથી. તો જન્મે છે છેલ્લા છે પણ એમ. આ છેલ્લા જન્મે આ પછી આમાંથી આ મહાભારત વૈશંપાયન પર બોલ્યા સુનો જન્મે જાય રે. આ સર્પનો દંશ છો એનો બદલો લેવા માટે એને સર્પયજ્ઞ કર્યો. પછી વૈશંપાયન આવે છે કે ભાઈ બદલો લેવાથી પિતૃને શાંતિ મળતી નથી. હા, આપણે હાલો ભગવાનની કથા કરી. હઠયોગ તમે કહો એટલે જે વસ્તુને પરાણે કરવાની, હઠ એટલે પરાણે. અમૃતપાન એટલે એમ હઠયોગ. હા, હઠયોગથી એટલે જો અમૃતપાન થાય તો અમૃત અમર કોને કરશે? પહેલો એક પ્રશ્ન એવો છે, દેહને કે આત્માને? બે વસ્તુ છે. અમર કોને કરશો? આત્મા થાય ને. એ તો અમર જ છે. તો તમે સૂર્યમાં પ્રકાશ કેમ પૂરશો? અને જો અમૃતપાન થાય, ખેસરી મુદ્રા લાગે તો ભોજન, રસ, જળ કે કાંઈ લેવું પડતું નથી અને વાણીનો વ્યવહાર થતો નથી. આ બે પાઇપ છે, એમાં પાણી ભરેલું હોય, એને તમે બેને ભેગા કરી દો તો ઘણા કાળ સુધી એમાંથી પાણી લીકેજ ન થાય, એટલે પાણી એમાંથી ઓછું ન થાય. એમ તમારી જે જીભિયા છે, તાવડામાંથી જીભને લગાડી દેવામાં આવે તો પછી એ ખેચરી મુદ્રાને એવો સ્વાભાવિક છે, ઘણા સમય કાળ સુધી ભૂખ તરસ નથી લાગતી. હું કામ નથી લાગવી જોઈએ? ભજન કરવા માટે. પછી કરવાની તો સાધના જ છે. તાળવે લગાડીને કરશો હું? આ સપ્ત શિરેન જેવી છે એવા પણ નથી રહ્યા, જેને વેદો શાસ્ત્રો જેને અમર કહે છે એનોય પતો નથી. અને લગાડીને ફાયદો હું? તમે જીભને કાપો, કટણ ખાર લગાડો. મેં તો અવડી જીભ વાળા જોયા, બહાર નીકળે બબ્બે આગળ આથી મોઢામાંથી. ફાયદો કાંઈ નથી. ફાયદો એક વાતમાં છે, ભગવાનનું ભજન. હા, લાગે તો તમને ઘણા ટાઈમ સુધી ભોજનની વ્યવસ્થા ન જોઈ, પાણીની જરૂર ન પડે. ખેસરી મુદ્રા નથી લગાડતા જૈનના મહાત્માઓ. 22, 25 દિવસ એ નિર્જળા ઉપવાસ કરે છે. એ કાંઈ ખેસરી મુદ્રા નથી લગાડતા. હમણાં એક બેન છે અહીંયા, નિર્જળા ઉપવાસ કરે છે ત્યારે પાલિતાણા 25 ઉપવાસ કર્યા. ને કેટલા હમણાં મહાત્માજી જૈન છે. નહીં, એમ નામ જ તે, કોઈ મુદ્રા નહીં. મુદ્રા છે એ બધી હઠની છે. ખેસરી, ભૂશ્રી, અઘોશ્રી, અનમુની એ બધી હઠની જ પ્રક્રિયા છે. અને આ વાતની જરૂર હોય તો ભગવાન ગીતામાં, રામાયણમાં, ભાગવતમાં આનો ઉલ્લેખ આવવા દે. હઠયોગી લોકો કરે છે, પણ એ તો તમને ગાંડા માણસને ખબર પડે. હઠથી પરમાત્માને પ્રાપ્ત કરવા રાખ પ્રેમથી, ये तो भगवान श्री એ તો આગલા વ્હીલની બ્રેક છે. गीता में साफ मना किया है। भगवान श्री कृष्ण ने तो उनको मूर्ख बताया है कि मतलब इस तरह से कोई करते हैं। એ તો કોઈ પણ રીતે, એમાં કોઈ ના નથી, શાસ્ત્રોમાં છે જ. હા, અને આ જે મુદ્રાનો વિષય છે એ ભગવાન શિવ પરમાત્મા દ્વારા તે આ એ પાર્વતીના આજ ભગવાનની વાત કરે છે યોગની. પણ એવા યોગી પુરુષો એને કહેવાય કે જેને બ્રહ્મનિષ્ઠ થવા માટે થઈ અને બ્રહ્મચર્યનું પાલન હોવું જોઈએ, દિનચર્યાનું પાલન હોવું જોઈએ. તો તમે જોવો શિવ સૂત્રમાં તો બધું છે. શિવ સરોદયમાંથી છે આ 5 મુદ્રા. मुद्रा से होता है, मुद्रा से ऐसा है कि हमारी जो साधना में आसानी होती है। आसानी जैसे हमारी ये जो केंद्र है कोई चीज का, तो हम जैसे ये ऐसी मुद्रा कोई लगाते हैं, कोई मुद्रा, तो उससे जो क्या है हमारे जो रक्त का संचार है तो वो उसकी जो गति ऊपर को हो जाती है। भाई गति हमारी नीचे को है तो उसकी ऊपर गति ऊपर को ही करने के लिए तो हमें साधना की जरूरत है। भाई पानी नीचे को बह रहा है, जरूरत ऊपर को ले जाने की है तो कुछ ना कुछ करना पड़ेगा। तो मुद्रा से इतना आसान होता है, इसके लिए नहीं है कि हट करो, हट से तो भगवान और नाराज हो जाते हैं, हट तो करना ही नहीं चाहिए। એક જ વાત છે, ગીતામાં ભગવાન કહે છે પ્રભુ પ્રાપ્તિ માટે એ અર્જુન ગીતાના આત્મ સંયોગમાં 6 અધ્યાયમાં ભગવાન કહે છે અતિ ખાનાર, અતિ ભૂખ્યા રહેનાર, અતિ જાગનાર
અતિ સૂંઘનાર અને અતિ પ્રમાદીને મારી પ્રાપ્તિ થતી નથી. નથી. હા આ દેહ છે આપણું સાધન છે. તો આને સારું કેવી રીતે રહે, હા શુદ્ધ કેવી રીતે રહે, નિર્મળ કેવી રીતે, સાધના કેમ વધારે થાય, પુરુષાર્થ કેમ બળવાન થાય, એના માટે છે ને તમને ગાડી સારી હોય તો મજા આવે રસ્તામાં, કે બહુ જૂની થઈ ગયેલી ગાડી હોય તો એમાં કેરોસીન નાખો તો, એમાં ઘાસ તેલ નાખો તો, એમાં ડીઝલ નાખો તો બહુ લાંબા ટાઈમ ના હાલે. એમાં સાધન છે. इसको तो जितना मजबूत बनाओगे उतनी साधना आसान होगी, जितना अच्छा खाओगे अच्छा रहोगे उतनी साधना आसान होगी. એટલે ગીતાના 3 સૂત્રો રાખ્યા છે, કાં તો કર્મ, કાં તો ભક્તિ ને કાં તો જ્ઞાન. ज्ञान. કર્મનો માર્ગ બહુ અટપટો માર્ગ છે. મોટા મોટા બુદ્ધિજીવો પંડિતો લોકો જે શાસ્ત્રો વાંચી વાંચીને થાક્યા છે, એવા લોકો કર્મની ગતિને નથી સમજી શકતા. ઉદ્ધવ કર્મ કી ગતિ ન્યારી. તો એનાથી એક બાજુ લઈ વરણ, ધર્મ, આશ્રમ, ગ્રસ્તાશ્રમ આ બધી વસ્તુનું પાલન કરીને હાલવું, એ છે કર્મનો માર્ગ. એ આપણે નથી હાલીએ. કેમ તમે આખો દિવસનું જે કાર્ય કરો છો અને સાંજે તમે જો ભૂલી જાઓ એટલે કર્મયોગ પણ ભૂલાય છે? નથી ભૂલાતું. આજે અમે નોટ કરીએ છીએ, આની પાસે એટલા લેવાના છે, આટલા દેવાના બાકી રહી ગયા છે, સવારે વાલજીભાઈ પાસે જવાનું છે, મારે અમે નોટ કરીએ છીએ. તો કર્મયોગ કેમ થાય? કઠિન. ભક્તિમાં કોઈ દાવો નથી. જ્યારે સમય મળે ત્યારે કરો. સવારમાં સમય મળી ગયો તો ભલે, બપોરે મળે. અરે રજવલા અવસ્થામાં હતા દ્રૌપદી, તારે કઈ મુદ્રા કરી ભગવાન પ્રગટ થયા? તારે કયું આસન કર્યું? દ્રૌપદી તો ઊભી છે ને વસ્ત્ર ખેંચે છે અને ભગવાન પ્રગટ થાય છે. પ્રહલાદ એવી કઈ મુદ્રા કરી? સ્તંભ ફાટે છે ને ભગવાન પ્રગટ થાય છે. સુધનવાને તો આમ તેલમાં નાખવા જાય છે ને ભગવાન પ્રગટ થાય છે. દ્રૌપદી તો બધા કપડા ખેંચે છે, એમની પાસે કોઈ ટાઈમ નથી. તો ત્યાં ભગવાન કેમ પ્રગટ થયા? अब यहाँ पे ये बात सोचने की है, भगवान प्रकट भया कहाँ से? એક સાધક છે, કોઈ પણ દ્રષ્ટાંત વિના, કોઈ પણ પાત્ર વિનાની કથાની શરૂઆત થતી નથી. ના ભૂતો ના ભવિષ્યતિ ચિત્ત પ્રજ્ઞા અય આત્મનમાં. નથી તારું જન્મ, નથી તારું મૂત્ર, તારું મૃત્યુ, નથી સુખ, નથી દુઃખ, નથી લાભ, નથી હાનિ, નથી જન્મ, નથી મૃત્યુ, છતાં પણ તે જ આત્મ તત્વને જાણવામાં અનંત અવતારો વીતી જાય છે. કોને ખબર નથી આત્મા પરમાત્મા છે? પણ દઢ કેમ કરવું? નિષ્ઠા કેમ લગાડવી? સદાય ને કાળ માટે મને દેહનું જ્ઞાન છે. હું વાત કરું છું તમને આત્મજ્ઞાનની, પણ મને 24 કલાક દેહનો અધ્યાસ રહે છે. હું બ્રાહ્મણ છું, હું આ છું, હું આ છું, મારી જાતિ છે, મારો સમાજ છે, મારી પત્ની છે, મારા બાળક છે. એક નો ગમે એવી થોડીક વાત થાય ત્યાં હું નારાજ થઈ જાઉં છું. બરાબર ને? અનુભવી પુરુષને આવું થતું નથી. તો સદાય ને કાળ માટે આનંદમાં રહે છે. એવી વાત છે. નહીં અપનાવે એનો કોઈ વાંધો નથી. બધી રીતે છૂટછાટ છે. કોઈ બંદગી કરે, કોઈ નમાજ કરે, બધાને પરમાત્મા મળે જ છે ને. હું આપણે કરી બધું આખું વિશ્વ કરે. ઈસુને ભગવાન પ્રગટ છે ત્યારે આપણે કર્યું છે? મબદને ભગવાન પ્રગટ છે તો આપણે કર્યું છે? નહીં. આપણે વિધિ કરી, લોકો ઇસ્લામ વાળા કરે છે. ઇસ્લામ કરે છે, અહુદી કરે છે, અહુદી કરી પારસી કરે છે, પારસી કરે છે, જૈન કરે છે. બધાનું નોખું છે. તો વાત નક્કી, નોખું છે એટલે સત્ય નથી. તમે કહો લીંબુ પીવાથી મટી જાય, ભાઈ કે સાકર ખાવાથી મટી જાય, ઓલા બેન છે કે ભાઈ મીઠું ખાવાથી મટી જાય, હું કહું તેલ પીવાથી મટી જાય. તો એક વાત તો નક્કી ને, એક કફની રોગની ખબર નથી. પણ ડોક્ટર પાસે જાવ તો એક જ વાત કરશે, કફની માથે એક જ ઇલાજ કરશે. એટલે ગમે એટલી વસ્તુ આપણે જાણી લઈએ, પણ ભજન તો આપણે જ કરવાનું છે.
मूल कोई वस्तु तो काम भजन નથી की આવતું. ही है, भजन से અને સંતોની સેવા. નારદે તો કાંઈ નથી કર્યું, ખાલી સેવા જ કરી. ઠેઠ બ્રહ્મા ને સાવિત્રી ઘેરે, ભગવાનને ઘેરે સીધો પ્રાગટ્ય થઈ ગયું. અને મને ખબર જ પડી જાય કે આ મારા હાથમાં ગોળી છે, આ હું પીવું એટલે તરત મને આ રોગ તો હું કામ પીતો નથી, એનું કઈ કારણ છે ને. કબીર તો કહે છે, મને દેખ દેખ કે આવે આંસી, પાણી મેં મીન પ્યાસી. એટલે અથવા તો ભાગવતનો મત તો એવો છે કે છેલ્લા શરીરમાં જ્ઞાન થાય છે. પ્રાલબ્ધ કર્મ જ્યાં સુધી શાંત ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને પ્રભુ પ્રાપ્તિ થતી નથી. આ સંચિત ક્રિયામણ જે કર્મ છે એ તો બધા ભોગવટો તો કર્મ તો સિદ્ધાંત છે. રામ પણ એનો બદલો આપે છે, કૃષ્ણ પણ બદલો આપે છે, શિવ પણ બદલો આપે છે, પાર્વતી પણ બદલો આપે છે, બ્રહ્માજીને પણ ભોગવટો છે, ઇન્દ્રને પણ ભોગવટો છે. તો આપણે કેમ છૂટશું? તો કર્મ ભોગ્યા વગર જ્ઞાન થતું નથી. તો પછી આ વચ્ચે કરશે ને શું થાય? કાંઈ વાંધો નહીં. આ બહુ मैं क्या करूं मेरे भाई, मृग खेत गया सब खाए. તમે એક પણ પોઈન્ટ રાખો એ ગીતામાં હોવો જોઈએ. એક પોઈન્ટ રાખો પણ તમારી પાસે દ્રષ્ટાંત ભાગવતનું હોવું જોઈએ. તમે જે પોઈન્ટ રાખો એ રામકથામાં હોવું જોઈએ. ભગવાન તો રામકથામાં તો ઇન્દ્રિયોની ના પાડે, ક્રિયાની વાત ત્યાં રહી. ગો ગોચર જબ લગ જાય તબ લગ માયા જાનહું ભાઈ. આંખથી, કાનથી, નાકથી, જીભથી કોઈ ઇન્દ્રિયો મારો વિષય નથી. લ્યો લ્યો બધી મુદ્રા શાંત. 5 એકાય. આ લક્ષ્મણ ગીતામાં આવે. કિષ્કિંધા કાંડમાં ભગવાન રામ પાસે જ્ઞાન પ્રાપ્ત કરે તો લક્ષ્મણજી પૂછે છે કે રામને કે ભગવાન ક્યાં છે ને કેવા છે? કે બીનું પદ સલહી સુનહું બીનું કાના, બિન ઇન્દ્રિય કર્મ કરત હે નાના. ભગવાનને હાથ પગ આદિ ઇન્દ્રિયો કાંઈ જરૂર નથી, છતાં ભગવાન બધું કરે છે. તો કે આને મળવા માટે ગો ગોચર જબ લગ જાય તો બધી ઇન્દ્રિયો જયારે શાંત થઈ જાય. એક નાનો એવો પ્રસંગ છે પણ તમને એક આપણે જોઈએ તો થોડુંક આમ સમજવા માટે કે બે બેનું એક સાથે કોલેજમાંથી ભણી ગણીને તૈયાર થઈને આવે અને ડિગ્રી પ્રાપ્ત કરી લે. પછી એમાંથી એક બેનની ઉંમર 25 વર્ષની છે અને બે હારે જ ભણીને ઘરે આવે. એમાં એકનો ઓશિંતાનો સંબંધ થઈ જાય અને એના મહિના 2 મહિનામાં વિવાહ થઈ જાય. એક બેન કુંવારી છે ને એક બેન પરણી ગયેલી વ્યક્તિ છે. બે પાછી બેનપણી ભેગી થાય. પછી એને પાછી કહે કે ભાઈ સાસરામાં તમારા સાસરા કેવા છે, સાસુ કેવા છે, એ જેઠ કેવા છે, બધાને જવાબ આપીએ કે. પણ એક પ્રશ્ન કરે એની બેનપણી કે બેન સંસારનું સુખ કેવું છે? એટલે મૌન થઈ જાય કે એના માટે તો એક જ ઉપાય છે, તારે લગ્ન કરવા પડે. એનો કોઈ જવાબ કોઈ પાસે નથી. એનો જવાબ નથી. કોઈ બોલ્યા નથી. નેતિ નેતિ કહી વેદ પુકારા. પછી તો એક જ વાત છે ભાઈ, કાયદેસર વ્યવસાય કરો, કાયદેસરના પતિને પ્રાપ્ત કરો, પતિની સેવા કરો અને પ્રભુ પ્રાપ્તિ કરો. એમ સમયના મહાપુરુષો જયારે આપણને મળે ત્યારે એની કૃપા થાય તો થાય. તેર વર્ષ વીતી ગયા છે લક્ષ્મણ ને રામની હારે અને જ્યાં ભરતના હમાસર જાગ્યા ત્યાં હળગી ગયા, ક્રોધ જાગી ગયો. રામની સેવામાં જેના 13 વર્ષ વીતી ગયા
ઘડીકમાં માનસિકતા. અને 14મા વર્ષમાં તો કિષ્કિંધામાં પ્રશ્ન કરે છે ભગવાનને. લક્ષ્મણ 14 વર્ષ વનમાં રાતને દિવસ ભગવાન યારે જાગે છે. એ કિષ્કિંધામાં તો પ્રશ્ન કરે છે 14મા વર્ષમાં કે હવે મારે પ્રભુ પ્રાપ્તિ કરવી છે. તો અત્યાર સુધી શું કર્યું? ભગવાન શિવ ને પાર્વતી કહે છે મારે પ્રભુ પ્રાપ્તિ કરવી છે. અને ભગવાન કહે છે શિવ કથામાં તો રામકથામાં 107 અવતારથી કથા હાલે છે. આ મારા ગળામાં જે ખોપડી છે એની માળા તમારી ખોપડી છે આ બધી. અને એટલા અવતારથી હું એક જ વાત કરું છું, રામ બ્રહ્મ છે, શિવ જેવા ભગવાન વક્તા અને પાર્વતી જેવા શ્રોતા, છતાં વશમાં એટલો બધો સમય. કઠિન વાત છે ને. અર્જુન કેટલી દલીલ કરે છે 11 અધ્યાય સુધી. 350 શ્લોક તો એકલા વિરોધના છે. કૃષ્ણ જે વાત કરે એના વિરોધમાં 350 શ્લોક છે. એક વાત અર્જુન કૃષ્ણની માનવા તૈયાર નથી. નકર એ તો ઈશ્વરી અવતાર છે અર્જુન તો, આપણી જે વ્યક્તિ નથી. મહાપુરુષ છે, ખૂબ નિષ્ઠા છે કૃષ્ણમાં. અને ભગવાન સામે ઈશ્વર છે, ગુરુ કોઈ સાધારણ નથી, ઈશ્વર સ્વયં. છતાં વચ્ચે એટલો ટાઈમ. એક જ દોહો એવો છે રામકથામાં કે બીનું સત્સંગ હરી કથા તા બિન મોહ ન જાય, મોહ ગયે બિન દ્રઢ નો હોય અનુરાગ. આ લોઢામાં લીધા છે. આનો એક જ ઉપાય છે ભગવાનની કથા. એટલે સત્સંગનો મહિમા મહાપુરુષોએ વિષય રાખ્યો છે. सत्संग पूर्ण न समझाए ત્યાં भजन न થાય बापू. सत्संग की महिमा तो अपरंपार है. सत्संग तो सुनना ही चाहिए. सत्संग से तो भ्रम संशय दूर तो सत्संग से ही होता है. आज मारे તમારી મુલાકાત કેવી થઈ? અમે ક્યાં તમારી માટે આવ્યા હતા? અમે તો ન્યા મહાત્મા જે આવ્યા હતા દર્શન કરવા આવ્યા હતા, કાલો ઘડી કથામાં જઈ, પણ એક નિમિત્ત માત્ર અમે આમાં આવી ગયા. તો એ મહાત્માના દર્શન થયા, એનો પણ લાભ લીધો. બાપુ મળ્યા તો બાપુનો પણ લાભ લીધો. क्या पहुंचा जो पर निकलू तो पड़ू. जितनी ज्यादा जानकारी हुई, देखो आप तो सत्संग करते हो, जितनी ज्यादा जानकारी हुई उतना ही हम ईश्वर से दूर होते जाएंगे. ये पक्की बात है. जितनी जानकारी भरोगे, अगर जिसको वास्तव में ईश्वर को जानना है तो बिल्कुल जानकारी कम करनी है. हमने बहुत जानकारी की, जितना आप जितना इधर उधर के करोगे उतना ईश्वर से दूर होते चले जाओगे. और जितना करीब आओगे तो भुलाते चले जाओ, भुलाते चले जाओ. ये इंद्रियां, ये जो सब कुछ जो लिखा है, थोड़ी सी बात, ये जैसे अब यही पता लगे कि गुरु गुरु की बात करते हैं कि गुरु, तो गुरु कोई आदमी तो है नहीं भाई. जैसे मान लिया अब जैसे वो गुरु की फोटो रखी थी, तो अब वो सतपाल जी महाराज हैं, उन्होंने ब्रह्म ज्ञान प्राप्त किया है, तो उनने कहाँ से किया? उनके भी गुरु थे. फिर उनने कहाँ से किया? उनके भी गुरु थे. इसका मतलब जब हम ये जो तार जोड़ेंगे तो इसका निष्कर्ष ये निकलेगा सबका मिला के कि ईश्वर ना, वही जो अभी आप कह रहे थे, ना उसका जन्म है ना उसकी मृत्यु है. वो अजन्मा है, अनंत है, सर्वव्यापक है, सर्वज्ञ है, अनुपम है, अगोचर है. उसको कैसे भी नाम दे दो, वो है. अब वो किसी शरीर में जैसे प्रकट हो जाए तो वहां से वो लाइट हमें मिल सकती है, हम पे जैसे कृपा. अब वो कृपा वो बताने के हकदार हैं, लेकिन करना हमको ही पड़ेगा. जो अभी बात कर रहे थे, ऐसा नहीं है कि कोई हाथ रख दे तो कोई ज्योति प्रकट हो जाए. આ પાવર તો બધાને આપે છે, પણ બધાની ક્ષમતા અલગ અલગ છે. अलग अलग છે क्षमता. કોઈની 10 ની, કોઈની 5 ની, કોઈની 0 ની, बस 0 બટન ની, 15 હોર્સ પાવર ની, 50 હોર્સ પાવર ની, કેટલી आखिर ट्रेन चलावे. तो वही है कि वो वहां प्रकट है, इधर प्रकट है नहीं. सही बात. भाई एक जो दिया सलाई होती है अपने आप आज ना, बाकस
बाकस अपने जेब में लिए घूमते हैं, और आग है जेब में, बाकस में आग नहीं होती है, ऐसे करके तिल्ली लगाओ तो आग जल जाएगी, और तिल्ली ना रगड़ो ऐसे करके तो आग नहीं जलेगी, जेब में रख लो खीसा में। तो ऐसे ही वो है कि भाई अगर वो भले ही अब विश्वात्मा, पूरे प्राणी विश्वात्मा है, लेकिन विश्वात्मा होते हुए भी बिना सदगुरु के स्वरूप में प्रकट नहीं हो सकते। स्वरूप तो सबका ही है, ऐसा तो है नहीं कि आप सबका अलग अलग, लेकिन जहां प्रकट हो जाए, जहां तीली लग जाए तो वहां प्रकट हो जाए। બહુ જાણકારી વાળા માણસને જ્ઞાન થવામાં થોડોક સમય વધારે લાગે। हाँ बधारे लागे, यही तो समय लगता है किसी चीज में। ભગવાન બુદ્ધનો એક પ્રસંગ છે, આનંદની પાસે જ્યારે વિદ્યા પૂર્ણ કરી, ભગવાને ધર્મપદ આખું સમજાવી દીધું, જેને આપણે વેદ કહી છે, લોકો ધર્મપદ કહે છે, એ સમજાઈ ગયું। તો આનંદે પૂછ્યું ભગવાનને કે પ્રભુ હું સેવા કરું એમ, કે તારે કરવીશ? તારે કહા કે તો મેં જેટલું તને બતાવ્યું બધું ભૂલી જા। ભગવાન બુદ્ધે આનંદને ધર્મપદ ભણાવ્યા પછી આપણે ગુરુને દક્ષિણા તો કાંઈક આપવી પડે ને, વિદ્યા પ્રાપ્ત કરી તો કંઈ ને કંઈ અર્પણ તો કરવું પડે। તો આનંદે કીધું હું તમને શું અર્પણ કરું એમ, આ બધું તમારું છે તો હું અર્પણ કરું? એ કે તારે કરવું છે? તારે કહા કે મેં તને જે વિદ્યા ભણાવી એ વિસરી જા, ભૂલી જા અને ભજનમાં લાગી જા। भजन तो बहुत मोटी वस्तु है। બાપુને પણ લખવું પડ્યું, મુળીરામ બાપુને સોથે પિયાલે સુપ થઈને બેઠી, જગતની જંજાળ પછી મેલી શેટી, પછી ત્રિકુટીમાં લાગી તાળી, પછી સોહમમાં સુરતા લાગી। ભૂલવું પણ બહુ જરૂરી છે। આ એક પગથિયું મારે મૂકવું પડે તો હું આશ્રમમાં આવું ને। આ જેને જેને જે સંસ્થાનું પગથિયું પકડાઈ ગયું નાતે કોઈ કહતું જ નથી। હું હો તોય ભલે ને તમે હો તોય ભલે। वो तो सबकी एक ही गति है। क्या है कुछ सत्संग सुनकर वो अंदर उतार लेते हैं तो उनको थोड़ा ज्यादा તો બધામાં છે જ ને તત્વ, એક જ છે। તો ક્યાં રાગ છે, ક્યાં દ્વેષ છે, ક્યાં છે? એક જ તત્વ છે एक ही तत्व से રાગ દ્વેષ જાય છે ને? બસ। તો એ સાધના છે, રાગ દ્વેષની નિવૃત્તિ સાધના છે। રાગ ગંગા સતી તો એમ કે ભક્તોને જાણવા છતાં અજાણ થઈને રહેવું, એવો કરવો વ્યવહાર, તો કોઈ તકલીફ નહીં ને। તો ક્યાં કઈ વાંધો છે? ક્યાં તકલીફ છે? खा लो। આ રોહગણ ને જળ ભરત જો ને ક્યાં કાંઈ વાત કરે છે। કઈ હા, કેટલા ખવરાવે છે મહાત્માજીને, પાલખી ઉપાડી રાજાની, તોય બોલવા તૈયાર નથી।